પાલીતાણાના ગરાજિયા ગામે સિંહનો હુમલો જોવા મળ્યો છે। કાળુભાઈ પરમાર સિંહના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા। સિંહનું જે હેબિટાટ છે, રહેણાંક છે, એ ડિસ્ટર્બ થઈ ગયું છે। એને કારણે હેબિટાટ છોડી અને માનવ વસાહતમાં આવે છે। ગામડાની અંદર અત્યારે એટલી બધી રેઢિયાર ગાયોની સંખ્યા છે કે જેને ઇઝી પ્રે મળી જાય, મારણ મળી જાય છે। એ પણ એક કારણ છે। જે ગામમાં આવું થયું હોય ત્યારે એ જંગલ ખાતાને એમ કે તમારો સિંહ તમે અંદર પૂરી દો, તમારો સિંહ અંદર આવવા દો, બહાર આવવા દોમાં, બહાર આવશે અમે મારી નાખશું। એ આપણે ખરેખર એની જે સમજણ છે દૂર કરવી જોઈએ। તમારો સિંહ એટલે આપણો બધાનો સિંહ છે, એક વ્યક્તિનો નથી। સિંહની સંખ્યા વધી છે 100%, પણ સિંહ છે એ રેવન્યુમાં વધારે છે, જંગલમાં ઓછા છે અત્યારે, બરાબર છે। તો ત્યાં રેવન્યુમાં વધ્યા છે એટલે માનવોના અને સિંહના ઘર્ષણ વધવાના છે। વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત વ્યવસ્થિત મેનેજમેન્ટ કરી અને સિંહો વધારતી જશે તો એની સામે જંગલ વધારવા જોઈએ। જંગલ ન વધારી શકતા હોય તો વ્યવસ્થિત ટીમ બનાવી અને સિંહોનું મોનિટરિંગ થવું જોઈએ। જે રેવન્યુમાં રખડે છે એનું વ્યવસ્થિત મોનિટરિંગ થવું જોઈએ, જેથી કરીને આવા બનાવો ભવિષ્યમાં બનતા અટકે। પાલીતાણાના એક ગરાજિયા ગામે ફરી એક વખત સિંહે માનવ પર હુમલો કર્યો છે। જ્યાં ફરી એક વખત સિંહનો માનવ પર હુમલાની ઘટના સામે આવી છે। પાલીતાણાના ગરાજિયા ગામે સિંહનો હુમલો જોવા મળ્યો છે। જ્યાં પશુપાલક પર સિંહના હુમલાથી સમગ્ર વિસ્તારમાં પણ ફફડાટ છે। માલઢોર ચરાવતા સમયે સિંહે પશુપાલક પર કર્યો હુમલો। કાળુભાઈ પરમાર સિંહના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા। ઇજાગ્રસ્તને પાલીતાણા હોસ્પિટલ ખાતે પણ ખસેડાયા। વન્ય પ્રાણીના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે। ત્યારે ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયેલો છે। સિંહના હુમલાથી પશુપાલકોમાં હાલ ફફડાટ જોવા મળ્યો છે। ત્યારે છેલ્લા 24 દિવસમાં માનવ પર સિંહના હુમલાની આ 8મી ઘટના છે, જેમાંથી 5 લોકોના મૃત્યુ થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તેમાંથી રાજુલાની એક કોવાયા ગામની ઘટના પણ આપણને સૌ કોઈને યાદ છે, તો બગસરાના એક ઘંટિયાણ ગામની ઘટના પણ યાદ છે। ત્યારે ફરી એક વખત એવી જ ઘટના બનતા રહી ગઈ, પરંતુ એ કાળુભાઈ પરમાર જે માલધારી હતા તે ગંભીર રીતે આ સિંહ હુમલાની અંદર ઇજાગ્રસ્ત થયા। વારંવાર કેમ સિંહ એ માનવ ઉપર હુમલાઓ કરી રહ્યા છે, તેમનું કારણ શું છે તે પણ વન વિભાગ જાણવાની કોશિશ કરી રહ્યું છે। પરંતુ આ લાઈવ દ્રશ્યો છે જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ લાઈવ દ્રશ્યો પાલીતાણાના ગરાજિયા ગામના છે, જ્યાં સિંહના હુમલા બાદ ગ્રામજનોમાં પણ હાલ ભય અને દહેશતનો માહોલ છે। સિંહોના હુમલાને લઈને નિષ્ણાંતનું નિવેદન સામે આવ્યું। રિટાયર્ડ વેટરનિટી તબીબ ડોક્ટર CN ભુવાએ કારણો પર પ્રકાશ પાડ્યો કે એવા તો કયા કારણો છે જેને લઈને સિંહોના સતત માનવ પર હુમલાઓ વધતા જાય છે। સિંહોની વધતી સંખ્યાથી જંગલનો વિસ્તાર ટૂંકો પડ્યો, આવી વાત તબીબે કરી છે। સિંહોના રહેઠાણ વિસ્તારમાં રિસોર્ટ અને હોટલો વધ્યા છે। રહેઠાણ સીમિત થતા સિંહો છે તે રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે। રેવન્યુ વિસ્તારમાં સિંહોને સરળતાથી શિકાર મળી રહે છે અને શિકાર દરમિયાન લોકો જ્યારે તેમની પજવણી કરે ત્યારે પજવણી દરમિયાન આ હુમલાઓની ઘટના છે તે બને છે। સિંહ માનવને શિકાર તરીકે નહીં પરંતુ ખતરો લાગે ત્યારે જ હુમલો કરતું હોય છે। જંગલમાં ખોરાકની અછત નહીં પરંતુ જગ્યા ઓછી પડે છે અને તે જગ્યા ઓછી ન પડે તે માટે હોટલ અને રિસોર્ટ છે તેમને જંગલની અંદર બનાવવાની પરવાનગી ન આપવી જોઈએ। અગાઉ પણ આવી ઘટનાઓ બનતી હતી પરંતુ તેમનું ખૂબ ઓછું પ્રમાણ હતું। પરંતુ છેલ્લા 1-2 મહિનાની અંદર જે ઘટનાઓ એ સતત વધતી જઈ રહી છે તે ઘટનાને લઈને માનવ વન્ય જીવ અથડામણ એ ચિંતાનો વિષય બન્યું છે। આવી વાત કરતા રિટાયર્ડ વેટરનિટી તબીબ ડોક્ટર CN ભુવાએ શું કહ્યું, આવો આપણે તેમને સાંભળીએ। મારા માનવા પ્રમાણે આજે ગીર જંગલને ફરતા એટલા બધા રિસોર્ટ, ફાર્મ હાઉસ એવા ડિસ્ટર્બન્સ વધી ગયા છે, જેને કારણે મને લાગે છે કે સિંહનું જે હેબિટાટ છે, રહેણાંક છે, એ ડિસ્ટર્બ થઈ ગયું છે। એને કારણે હેબિટાટ છોડી અને માનવ વસાહતમાં આવે છે। હેબિટાટ બદલું એટલે એની હેબિટ બદલી। અને બીજું કારણ એ છે કે ગામડાની અંદર અત્યારે એટલી બધી રેઢિયાર ગાયોની સંખ્યા છે કે જેને ઇઝી પ્રે મળી જાય, મારણ મળી જાય છે। એ પણ એક કારણ છે। અને
આ વન્ય પ્રાણી છે, માંસાહારી પ્રાણી છે, એટલે એ તો નથી સમજતું કે મારે ખાલી માલઢોર કે જાનવરોને મારણ કરવું છે. એ ક્યારેક અપવાદ રૂપે માણસને પણ એ કરી નાખતું હોય છે. આવું મારું. સરકારે આવા જતા હુમલાને રોકવા છે શું કરવું જોઈએ? હવે સરકારે આમાં તો બીજું શું કરી શકે? આપણે સાવચેતી રાખવી પડે માણસ તરીકે. અને મારો માનવા પ્રમાણે દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એમ કે સિંહના હુમલા થયા, આજે આપણે જોઈએ છીએ કે હા, આપણે ડિસ્ટર્બ, આપણા કોઈ આપણું આપ્તજનનું એ મારણ થયું હોય કે દુઃખ થાય, આપણે દુઃખ થાય, પણ એનો અર્થ એવો નથી કે આપણે આપણી મેન્ટાલિટી ભૂલી જઈએ. આપણે જોઈએ છીએ કે જેનું મારણ અલગ, જે ગામમાં આવું થયું હોય ત્યારે એ લોકો જંગલ ખાતાને એમ કે તમારો સિંહ તમે અંદર પૂરી દો, તમારો સિંહ અંદર આવવા દો, બહાર આવવા દો, બહાર આવશે અમે મારી નાખશું. એ આપણે ખરેખર એની જે સમજણ છે દૂર કરવી જોઈએ. તમારો સિંહ એટલે આપણો બધાનો સિંહ છે, એક વ્યક્તિનો નથી. અને આ રીતે જે સિંહ છે કે કોઈ પણ જંગલી જાનવર, દરેકને જીવવાનો અધિકાર છે. ઘણા એવા ગામો છે કે જ્યાં સિંહો વસવાટ કરતા હોય છે પરંતુ હુમલા નથી કરતા. આ જે કિસ્સા સામે આવ્યા છે તેના પાછળનું કારણ શું છે? આજે એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો. અચ્છા, એ અપવાદ હોય, ઘણીવાર સંછેડાઈ ગયો હોય, ઘણીવાર મારણ વેચમાં એ આવી ગયું, માણસ આવી ગયું હોય, એ બની શકે. અને તો મેં કીધું ને એમ, જાનવર છે એ તો, અને માંસાહારી જાનવર છે. એને એવું તો નથી કે ભાઈ મારે જાનવરને, પશુને જ મારવું કે ગાય ભેંસને જ મારવા, હરણને મારવું. ઘણીવાર માણસ પણ આવી જતું હોય. દરેક એવું નથી કરતા, ક્યારેક અપવાદમાં આવું થતું હોય. ડેફિનેટલી મેં કીધું ને કે એનો જે હેબિટાટ છે એટલું બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, જેને કારણે એને બહાર આવવું પડે છે. બીજું કારણ એ છે કે એની સંખ્યા વધી છે. ત્રીજું કારણ એ છે કે એનું અત્યારે ગામડામાં ઇઝી પ્રે મળી જાય છે, એને કાંઈ મહેનત કરવી પડતી નથી. એટલે આખી હેબિટાટ બદલું એટલે એની હેબિટ બદલી ગઈ છે. દેખીતું છે, લાયન શો થતા હોય, લાયન શો ખાલી થતા હોય એનો એટલું તે નથી થતું, પણ એને હેરાન કરવાનું, એને ડિસ્ટર્બ કરવાનું, એને પાછળ ગાડી દોડાવવાની, એટલે એવા સંછેડાઈ જતો હોય ક્યારેક માણસને હુમલો કરી નાખતો હોય. સિંહ પ્રેમી જયદીપ ઓડેદરાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. અમરેલીમાં જંગલ કરતાં વધુ સિંહ રેવન્યુ વિસ્તારમાં રહે છે. માનવ અને સિંહ વચ્ચે ઘર્ષણની ઘટનાઓમાં વધારો થયો છે. આવી વાત જયદીપ ઓડેદરાએ કરી છે. રીલ્સ બનાવવાની ઘેલછા પણ ઘટનાઓનું એક કારણ છે. સિંહોને વારંવાર હેરાનગતિ થતા હુમલાની ઘટનાઓ છે તે સતત વધતી જઈ રહી છે. આખરે આવી પરિસ્થિતિનો ભોગ સિંહોને જ બનવું પડે છે. આવી વાત જયદીપ ઓડેદરાએ કરી છે. લોકોના વર્તનથી સિંહો ઉશ્કેરાઈને હુમલો કરતા હોય છે. રેવન્યુ વિસ્તારમાં સિંહો કરતા એ શિકાર કરવા આવતા હોય છે. શિકારની જગ્યાએ લોકો ભેગા થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. અને જ્યારે એ સિંહની પજવણી થાય છે ત્યારે જ સિંહ છે તે માનવ પર હુમલો કરે છે. આવી વાત કરતા જે ઘટનાઓ, એ સિંહોની માનવ પર હુમલાની ઘટનાઓ વધતી જઈ રહી છે, તેને લઈને સિંહ પ્રેમી એ જયદીપ ઓડેદરાએ શું કહ્યું, આવો આપણે જયદીપ ઓડેદરાને સાંભળીએ. આ હુમલાઓ જે હમણાં છેલ્લા 3-4 મહિના અને આમ જોવા જાવ તો છેલ્લા 3 વર્ષમાં જે વધ્યા છે માનવ અને સિંહના ઘર્ષણોના બનાવો, તો એમાં ક્યાંક વધારે મહદઅંશે એવું લાગે છે કે ભાઈ ગીર ઈસ્ટ ડિવિઝન છે એમાં હુમલાઓ વધ્યા છે. એનું મુખ્ય કારણ તો અમારા હિસાબે એવું છે કે ભાઈ સિંહની સંખ્યા વધી છે 100%, પણ સિંહ છે એ રેવન્યુમાં વધારે છે, જંગલમાં ઓછા છે અત્યારે, બરાબર છે. તો ત્યાં રેવન્યુમાં વધ્યા છે એટલે માનવોના અને સિંહના ઘર્ષણ વધવાના છે. બીજું કે ત્યાં જે અસામાજિક તત્વો છે લોકલ આજુબાજુના, એ અસામાજિક તત્વો આવા મારણ કર્યા હોય કે સિંહ દેખાઈ જાય તો એની પજવણીઓ કરે છે, એને વિડીયો બનાવે, રીલની પાછળ એક ઘેલછા છે. તો વન વિભાગે તાત્કાલિક ધોરણે આવા જે અસામાજિક તત્વો છે જે રીલ બનાવે છે એને કડકમાં કડક સજા દઈ અને એના દાખલા બેસાડવા જોઈએ કે જેથી બીજા આવી ભૂલો ન કરે. આ એકને જોઈને એને કંઈ થાય નહીં એટલે પછી બીજો રીલ બનાવે, સિંહ આગળ હાલે જતો હોય, વાહ હો હય પહેરે જતા હોય. આવા અસામાજિક તત્વોને તાત્કાલિક ધોરણે એવી કડક સજા થવી જોઈએ ને, 5-5 વર્ષની સજા સરકારે ફટકારવી જોઈએ કે જેથી કરીને જનાવરોની કનડગત બંધ થાય. આમાં ભોગવવાનું સિંહને છે, એ માણસ તો કનડગત કરીને વહી જવાનો, એ માણસ એને કદાચ લગાડી દે તો ઓલો સિંહ બિચારો આજીવન સકરબાગમાં ગાળી દે, બરાબર છે. એટલે ભોગવવાનું સિંહને થાય છે, માણસોને એટલું ભોગવવાનું થતું નથી. એટલે અમારી એવી માગણી છે કે આજે આવા રીલો બનાવે છે ને એને તાત્કાલિક ધોરણથી બંધ કરે. બીજું એક જે આ મારણવાળી સિસ્ટમ આલે છે કે વન વિભાગ મારણ કરે ક્યાંય જનાવર, માણસો ભેગા થઈ જાય એટલે વન વિભાગ ત્યાંથી ઉપાડીને બોલેરો વાળા ડણીને 5 કિલોમીટર અંદર જંગલમાં નાખી આવે. એટલે જેને મારણ કર્યું છે એ સિંહ ભૂખ્યા છે. ભૂખો સિંહ હોય એટલે એ આમે થોડોક મેન્ટલી સ્ટેબલ ન હોય, બરાબર છે, અને એમાં એની કનડગત થાય તો એ બુરાયો થાય ને એને કોઈ માણસ લગાડે.
એટલે કે આ મારણ જે અંદર નાખી આવે છે ને દૂર નાખી આવે છે વન વિભાગ, એને બદલે એ વસ્તુ સારી છે કે ભાઈ ટોળું એકત્ર ન થાય અને ક્યાંક શાંતિથી સિંહ ખાઈ શકે, બહુ સારી વસ્તુ છે એ વન વિભાગ જે કરે છે. પણ અમારું એવું કેવું છે કે ભાઈ નજીકમાં મારણ નાખે, ક્યાંય 500 મીટર 1 કિલોમીટરની અંદર મારણ નાખે તો સિંહ આરામથી જે ગ્રુપે શિકાર કર્યો હોય એ ગ્રુપ આરામથી ખાઈ શકે અને એને કનડગતે ન થાય. અને બાકી જે એક વન વિભાગ એક ક્યાંક એવી શંકા છે કે ભાઈ વન વિભાગની મિલીભગતથી જ આ બધા આવા મારણના હોય ત્યારે લાયન શો થાય છે, તો એમાં એક ઉપરી અધિકારીઓએ તાત્કાલિક ધોરણથી એવા પગલાં લેવા જોઈએ કે જ્યાં મળતિયા વન વિભાગના અધિકારીઓ હોય એને તાત્કાલિક ધોરણથી એને સજા થવી જોઈએ કે જેથી કરીને એ આવા પગલાં લેતા પીએ. અત્યારે તો શું છે કે ભાઈ ગામના અસામાજિક તત્વો અને વન વિભાગની મિલીભગત ને એવું બધું એના કારણે લાયન શો હાલે છે, બરાબર છે. તો ક્યાંક સિંહની પ્રકૃતિ બદલાની હોય ને એવું લાગે છે. ગીર ઈસ્ટમાં છે ને સિંહની પ્રકૃતિ મહદઅંશે માણસોએ અને વન વિભાગે થોડી ઘણી મળી અને પ્રકૃતિ બદલાઈ હોય ને એવું લાગે છે. તો વ્યવસ્થિત એક વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત વ્યવસ્થિત મેનેજમેન્ટ કરી અને સિંહો વધારતી જશે તો એની સામે જંગલ વધારવા જોઈએ. જંગલ ન વધારી શકતા હોય તો વ્યવસ્થિત ટીમ બનાવી અને સિંહોનું મોનિટરિંગ થવું જોઈએ. જે રેવન્યુમાં રખડે છે એનું વ્યવસ્થિત મોનિટરિંગ થવું જોઈએ જેથી કરીને આવા બનાવો ભવિષ્યમાં બનતા અટકે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.